સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગને ઓલવવાના પ્રયાસ કર્યા હતા। સુરત શહેરમાં વરસાદની સિઝનમાં ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ભારે ગરમીને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યાં કતારગામ વિસ્તારમાં આગ લાગ્યો હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। મળતી માહિતી મુજબ આજે કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસે એક કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી, આગને ઓલવવા પ્રયાસ કર્યા હતા। આગ લાગતા 2 લોકો ફસાયા હતા। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી હતી। મારું નામ જે પટેલ છે, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઇંગની પાછળના ભાગમાં એક બિલ્ડિંગમાં ફાયર થયું એવું કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમને। ઘટના સ્થળે આવીને તપાસ કરી તો 2-3 માણસો દાઝી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલાં માણસો દાઝેલા તેને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર્ડ થયા હતા, કાચને એવું તેવું વાગ્યું હતું, એમને પણ ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા। કેટલું નુકસાન ના નુકસાનીનો હજુ અંદાજ નથી માંડ્યો, પરંતુ ફાયર થયું છે તે એકચ્યુઅલી એક ડાયમંડ્સ અને જ્વેલરીનું છે આરવી કરીને અને 3 બિલ્ડિંગ્સના અંદર ફાયર હતું। એકચ્યુઅલી એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટમાં આવે છે, એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે। એક્ઝેક્ટલી શાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે, પાછળથી ખ્યાલ આવશે। અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે, એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી। સુરત શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે। તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે। 1.5 વર્ષની બાળકી પાણી સમજીને ડીઝલ પી લેતા તેનું મોત થયું છે। સુરતના વરાછામાં માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 2 વર્ષની બાળકીએ પોતાના ઘરે રમતમાં પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ પી લીધું હતું। આ દરમિયાન પડોશીની નજર પડતા તેની બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં 12 દિવસની સારવારને અંતે માસૂમ જિંદગીનો જંગ હારી ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને વરાછા ભવાની સર્કલ પાસે વર્ણી સ્ટાર નામની નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરા અને એક દીકરી છે। નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ખાલિકની 1-2 વર્ષની દીકરી 12 સપ્ટેમ્બરે ઘરની બહાર રમી રહી હતી। દરમિયાન રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ તેણે પી લીધું હતું। બાળકી ડીઝલ પી ગઈ હતી ત્યારે પડોશીની નજર તેની પર પડી હતી। તેણે આવીને બાળકીના હાથમાંથી ડીઝલની બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી। પિતા ખાલિકે જણાવ્યું હતું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલું ડીઝલ પીધું હતું। અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। છેલ્લા 12 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી। દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद खालिद। सूरत में कहाँ पे रहते हैं? भवानी सर्कल, पटेल नगर, वर्णी स्टार कंपनी में। ये बच्चे को कब क्या हुआ था? बच्चे का पूरा नाम क्या है? बच्चे का नाम है साकेबा। इसकी उम्र 1.5 साल। वो बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया। जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था। वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया। उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल। पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए। यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा इधर। रखने के बाद बच्चा ने डेथ कर दिया वो। उसके बाद સુરતના કિમકોસંબા રેલવે ટ્રેક પરથી 2 દિવસ પહેલા 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરામાં મોટો ઘસફોટ થયો છે। કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે। રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ કાઢી ન શકે તેવી આશંકા તપાસ એજન્સીને પહેલાથી જ હતી। તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો। રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ટ્રેક પરથી પેડલોક કાઢી નાખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી છે। તેણે જ પોતે પેડલોક કાઢ્યા હતા। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા દિવસથી સુભાષ પર શંકા હતી, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એક સાથે 71 જેટલા પેડલોક કાઢી શકે નહીં। પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલા ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી।
ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી. ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ નહોતી મળી અને NIAને સુભાષ પર જ શંકા ગઈ હતી. સુભાષની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ કેસમાં 3 રેલવે કર્મીઓને અટકાયતમાં લઈ સુરત LCB અને SOGએ પૂછપરછ કરી રહી છે. હજારો લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કામ રેલવે કર્મચારીઓએ કેમ કર્યું તે મોટો પ્રશ્ન છે. તપાસ એજન્સીઓ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે. પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી છે કે પ્રમોશન મેળવવા, મીડિયામાં ચમકવા અને રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું છે. જોકે ખરી હકીકત તો તપાસ અંતે જ બહાર આવશે. સૌપ્રથમ RPF, GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 3(5), 61, 2A, 62, 125 તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી DYSP કામરેજના સુપરવિઝનમાં LCB SOGની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. NIAની ટીમ, ગુજરાત ATSની ટીમ અને અન્ય એજન્સી એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે. ટ્રેકને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો પર તવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સુરત શહેર આમ તો વિકાસમાં સૌથી આગળ છે, પણ સુરતના લોકો ટ્રાફિકના નિયમો તોડવા અને તોડેલા નિયમના રૂપિયાભરમાં સૌથી પાછળ હોય તેવું જાણવા મળી રહ્યું છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ 35થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો પર તવાઈ કરવામાં આવી છે. 1500થી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે. વાહનોને લોક કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજ રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તેમજ DCP શ્રી અમિતા વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટીનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે. તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો 7 થી 8 પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે. આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણરૂપ ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું, જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે.
રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે. સુરત એસએમસી આ વખતે નવરાત્રિના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઇન્સ બહાર પાડી છે. રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ કોઈપણ પ્રકારની બેદરકારી કરવા માંગતું નથી. ખાસ કરીને જ્યારે આવનાર દિવસોમાં નવરાત્રિ છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઇન બહાર પાડી છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે કેટલાક નિયમ બહાર પાડવામાં આવ્યા છે. નવરાત્રિ આયોજકોને હવે આ 30 મુદ્દાઓ ખૂબ જ ધ્યાને રાખવાની જરૂર છે. સૌથી અગત્યની વાત, દરેક ખેલૈયાઓ માટે 1 સ્ક્વેર મીટરની જગ્યા રહે તે માટે ખાસ કાળજી આયોજકોએ રાખવી પડશે. ગભરામણ અને સફોકેશનની સ્થિતિ ન થાય આ માટે પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 13 જેટલા મોટા આયોજકો દ્વારા નવરાત્રિ આયોજન માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે, પરંતુ આ વચ્ચે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા એક નિયમ બહાર પાડવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ, ડોમ સહિતના અન્ય જગ્યાએ જો કોઈ પણ આયોજક આયોજન કરવા માંગે છે તો તેઓએ ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ફાયર સેફટીની ગાઈડલાઇન કડક કરવામાં આવી છે. આયોજકોને પ્રતિ દિવસ પંડાલમાં આવનાર લોકોની જાણકારી કાગળ ઉપર રેકોર્ડ તરીકે રાખવી પડશે. રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે 1000 જેટલી મિલકત સામે કાર્યવાહી કરી ચૂકી છે. ખાસ કરીને તેને સીલ મારી દીધી છે. ત્યારે હવે નવરાત્રિ આયોજકો સામે પણ કોઈ પણ પ્રકારે ઢીલ આપવા માટે તૈયાર નથી. नवरात्रि के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए, तो उसमें अंदर कोई भी सिंथेटिक मटेरियल, थर्माकोल, इस तरह का जो डीजल, पेट्रोल स्टोरेज, ये सब अलाउ नहीं करेंगे. और पेंट्री और कंप्रेशर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा. और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है, इसमें कम से कम 15 मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं. और हर एक 15 मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और 1 चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए. उससे कम एरिया नहीं होना चाहिए. तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ है और उसका जो संचालक है, उसको ऑर्गेनाइजर है, वो उसका रिकॉर्ड भी उसको रखना रहे. વરાછાના યોગી ચોક વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. રોડ બનાવતી વખતે પુરાણ ન કર્યા હોવાથી રોડ ઉપસી ગયો છે. સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. પાલિકા તંત્રના પાપે ઠેર ઠેર ગંદકી અને રસ્તાઓ ખરાબ હોવાના અહેવાલ જોવા મળતા હોય છે. ત્યારે વરાછા યોગી ચોક વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. રોડ બનાવતી વખતે પુરાણ ન કર્યા હોવાથી રોડ ઉપસી ગયો છે. રોડ વચ્ચેથી ઉપસી અને તૂટી જતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.